રામ રામ ને સીતારામ। જો પ્રભુ સેવા આશ્રમની અંદર આજે શાક બનાવ્યું બધા પ્રભુજી માટે। શાક, દાળ અને ભાત અને રોટલી। જો આ શાક બને છે। 70 પ્રભુજી છે ને 10 થી 15 મહેમાન હોય। જો પ્રભુજીને પણ શીખવાડું છું કે જો આ રીતે શાક બનાવો। જો મારી સાથે પ્રભુજી પણ ઊભા છે। શાક, દાળ, ભાત અને રોટલી બધું તૈયાર થાય છે ધીરે ધીરે। જો પ્રભુજી સીતારામ, પ્રભુજી જો સીતારામ કરે બધાને। જો શાક બનાવતા શીખવાડું છું અને બધા પ્રભુજી રાહ જોવે છે। જો દાળ બી બની ગઈ। આ જો દાળ બની ગઈ છે। બધા પ્રભુજી રાહ જોવે છે, જમવાનું થાય એટલે જમવા બેસાડવાના છે। જો બધા પ્રભુજી મસ્ત આટા મારે છે, રાહ જોવે છે જમવાનું થાય એટલે હમણાં જમવા બેસાડી દઈએ પ્રભુજીને। બધાને પ્રભુ પ્રસાદ લેવડાવી દઈએ તો આનંદથી આટા મારે છે। તો હવે આપણું શાક ફાઇનલી બની જવા આવ્યું છે। પ્રભુજીને બધાને મસ્ત જો બેસાડી દીધા છે। ફાઇનલી શાક થોડુંક બાકી છે અને પ્રભુજીને કીધું છે તમે ઘડીક આટા મારો અને બેસો પછી જમવા। જો શાક બની ગયું છે આપણું ફાઇનલ। જો શાક બની ગયું, જો દાળ બની ગઈ, શાક બની ગયું, ભાત બની ગયા, રોટલી બની ગઈ। હવે પ્રભુજીને હમણાં જમવા બેસાડી દેવાના છે। તો આ વિડીયો બને એટલો શેર કરજો, પ્રભુજીનો છે।